નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરામાં કાયદાનો ભંગ કે સંરક્ષણ। પાદરા ખાતે ગરમ કપડાં વેચનારાઓએ એક યુવકને ઢોર માર માર્યો હોવા છતાં આજ દિન સુધી જાહેર માર્ગ ઉપરના ગેરકાયદેસર દબાણો યથાવત છે, જે અનેક સવાલો ઊભા કરે છે। કેટલાક સદસ્યો અને કર્મચારીઓ દ્વારા મફતમાં આખા પરિવાર માટે ગરમ કપડાં લઈ જવામાં આવ્યા હોવાની લોકચર્ચા। દબાણ રાખવા અને બચાવવા માટે હજારો રૂપિયાની લેવડ દેવડ થઈ હોવાની પણ ચર્ચા। પ્રશાસન તાત્કાલિક કાર્યવાહી કરે અને દબાણો હટાવે અને જવાબદાર સામે કડક પગલાં લે એવી પાદરાવાસીઓની માંગ। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। ગુજરાતી સમાચાર ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।